જય માતાજી મિત્રો, આજે આપણે વ્રતમાં ખાઈ શકાય તેવા ઓછા તેલમાં દૂધીના ફરાળી અપ્પમ બનાવીશું અને જે એકદમ ટેસ્ટી બને છે અને પોચા રૂ જેવા બને છે અને અંદરથી એકદમ જાળીદાર બને છે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલો સામો લઈ લેવાનો છે. તેને આપણે સાબા ચાવલ પણ કહીએ છીએ અને મોરૈયો પણ કહીએ છીએ. તો તેને આપણે 1 થી 2 વાર ધોઈ લેવાનું છે અને તેને આપણે 1 કલાક માટે પલાળી દઈશું. 1 કલાક થઈ ગઈ છે અને આપણો સામો સરસ રીતે પલળી ગયો છે. તો તેનું પાણી કાઢી અને આપણે એક મિક્સર જારમાં તેને લઈ લેશું. અને સાથે આપણે 1 કપ જેટલી દૂધીને કટકા કરીને લઈ લઈશું. સાથે આદુ અને મરચાંને કટકા કરી લઈશું. જરૂર મુજબ મીઠું અને આખું જીરું નાખી દઈશું. અને અડધા કપ જેટલું આપણે દહીં એડ કરી દઈશું. હવે તેને આપણે સરસ રીતે પીસી લઈશું. સાથે આપણે થોડી કોથમીરને દાંડા સહિત લઈ લઈશું અને તેને આપણે સરસ રીતે પીસીને સ્મૂધ બેટર બનાવી લેવાનું છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો તેને આપણે બીજામાં કાઢી લઈશું. તો આપણે આવું બેટર રેડી કરવાનું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. તમે ઈનો પણ નાખી શકો છો. સાથે આપણે ઉપરથી લીંબુ નાખી દઈશું, લીંબુનો રસ નાખી દઈશું અને તેને સોડાને આપણે એક્ટિવેટ કરી લઈશું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો અપ્પમની આપણે પેન લઈ લઈશું. તેમાં થોડો એક ટીપ જેટલું તેલ એડ કરી દઈશું. સાથે આપણે થોડું તલ પણ વ્હાઈટ તલ એડ કરી દઈશું અને બેટરને આપણે બધામાં રેડી દઈશું. ઉપરથી પણ થોડા તલ એડ કરી દઈશું. અને હવે તેને આપણે 3 મિનિટ માટે કૂક થવા દેવાના છે. અને ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે. તો 3 મિનિટ થઈ ગઈ છે. તો સરસ રીતે આપણા અપ્પમ નીચેથી સરસ કૂક થઈ ગયા છે. તો ઉપરથી આપણે ફરીથી તેલ રેડી દેવાનું છે. નીચેથી જ્યારે કૂક થશે તો સરળતાથી તમારા અપ્પમ ઉખડી જશે. સરળતાથી તમે ઉપરથી નીચે કરી શકશો. તો હવે નીચેથી પણ આપણે 3 મિનિટ માટે કૂક કરી દઈશું. તો આપણા અપ્પમ રેડી થઈ ગયા છે. તો તેને આપણે કાઢી લઈશું. છે ને એકદમ સરળ રીતે તમારા અપ્પમ રેડી પણ થઈ જશે, જે એકદમ પોચા રૂ જેવા બને છે. એકદમ પોચા રૂ જેવા જ અને અંદરથી જાળીદાર બન્યા છે અને ખાવાની પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં પણ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.